હેલો, કેમ છો બધા? મજામાં? હમણાં કંઈક મહેનત ઓછી થાય એવું લાગે છે. ડિફિકલ્ટી ડાઉટ કાંઈ બહુ આવતા નથી. કયા વિષયની તૈયારીમાં પડ્યા છો? રોજ ત્રણેય સબ્જેક્ટના લેક્ચર આવે છે તો ત્રણેય સબ્જેક્ટ રોજ કરવા પડે ને. કોઈ એક સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને તમે ટેસ્ટ માટે તૈયારી કરતા રહ્યો તો બાકીના બે સબ્જેક્ટ એનું બાળમરણ થઈ જાય. પછી વસ્તુ ના સમજાય ને. લાંબો ટાઈમ થાય, તમે એક વીક માટે તમને એમ ખબર પડે કે આવતા રવિવારે ફિઝિક્સની ટેસ્ટ છે, તો તમે અત્યારથી કેમેસ્ટ્રી ને મેથ્સ એને મૂકી દો. એટલે એવું કોઈ પણ સબ્જેક્ટ માટે થાય ને. પણ તો એટલા દિવસો પછી તમે પાછા લેક્ચર જુઓ તો એ તો બધું કટાઈ ગયું હોય મગજમાંથી. એટલે રેગ્યુલર કામ કરો. સતતને લગતી જે વાતો કરતા હતા આપણે, ખાસ કરીને અજ્ઞાત મૂલ્ય શોધવાની વાત, તો એમાં થોડાક વધારાના દાખલા તમને કોમ્પિટિટિવના લેવલે પહોંચાડવા માટે એ ગણાવું છું. પછી આપણે નવો ટોપિક આના પછી શરૂ કરશું. નંબર 1, f of x equal to log 1 plus x upon a minus log 1 plus x upon b એના છેદમાં x એ x બરાબર 0 આગળ સતત હોય તો f of 0 શોધો. વિધેય સતત હોય એટલે લક્ષ અને મૂલ્ય એ બંને સરખા થાય એક વાર. અને બીજું, આવા એક પ્રમાણિત સૂત્રની વાત મેં તમને 11મા ધોરણમાં કરી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a 1 plus a એની 1 upon a ઘાત, સોરી, a ટેન્ડ્સ ટુ 0. તો એ લક્ષ કેટલું હતું? ઈ. એક આવું મેં તમને ત્યારે એમના સ્વરૂપમાં કીધું હતું. કદાચ તમારી નોટમાં એમના સ્વરૂપમાં હોય તો હું અહીં એમ લખી દઉં, m ટેન્ડ્સ ટુ 0 1 plus m એની 1 upon m ઘાત. મને યાદ આવ્યો, ચલ. ઓકે, એની આવી ગોઠવણ પણ કરી શકાય. આ ગોઠવણ પણ મેં તમને કીધી છે. લિમિટ m ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 plus 1 upon m ની m ઘાત, તો એ પણ ઈ જ થાય. એટલે આનું પાછું આગળ વાત, લિમિટ m ટેન્ડ્સ ટુ 0 log 1 plus m ની 1 upon m ઘાત, એટલે log e થયું. log e એટલે શું? 1. એ જ વસ્તુ અહીંયા થાય, સેમ. એનો ઉપયોગ આપણે કરવાનો થશે. હવે એમની જગ્યાએ x upon a છે, તો ઘાતમાં શું જોઈએ? a upon x. બીજા પદમાં x upon b છે, તો ઘાતમાં શું જોઈએ? b upon x. તો એ ગોઠવણ કરવાની છે. અને લોગનો નિયમ તમે જાણો છો, ગુણાકારની સંખ્યા ઘાતમાં લઈ શકાય. બરાબર? એટલે તમારે અહીંયા ઘાતમાં x upon a upon x જોતા હોય, a upon x, તો ગુણાકારમાં a upon x ગોઠવી લેવાના, પછી ઘાતમાં લઈ લેવાના. આની ઘાતમાં શું જોઈએ? b upon x, તો ગુણાકારમાં b upon x ગોઠવીને પછી ઘાતમાં લઈ લેવાના. આ લક્ષની ગોઠવણ સમજીએ છીએ. હવે આપેલા ગુણધર્મનો ઉપયોગ પેલા તો બતાવીએ. એટલે લક્ષ અને મૂલ્ય એ બંને સરખા છે. f of 0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x. ત્યાં આપેલું સૂત્ર મૂકી દઈએ. બરાબર? ઓલા છેદમાં x છે ને, હું અહીંયા 1 upon x કરીને લખી નાખું છું. ધીમે ધીમે ગોઠવણ શરૂ થઈ જાય. log 1 plus x upon a minus log 1 plus x upon b. 1 upon x બેયને ગુણશે,
પણ અહીંયા તમારે ઘાતમાં શું જોઈએ? a upon x. એટલે હવે બે પદને જુદા પાડી દેશું આપણે. 1 upon a into a upon x log 1 plus x upon a. આ 1 upon x અહીંયા ગુણે આપણે શું જોઈએ છે? b upon x. તો 1 upon b બરાબર, અને b upon x into log. ઓકે, હવે એને ઘાતમાં લઈ જઈએ. 1 upon a છે તો અચળ છે, એમને એમ રહેશે. log 1 plus x upon a એની ઘાત a upon x minus 1 upon b log 1 plus x upon b એની ઘાત b upon x. એટલે એ બંને લક્ષ કેટલા થઈ ગયા? 1. એટલે 1 upon a minus 1 upon b આમ મળ્યું ને, એટલે ફાઇનલી શું થશે? b minus a upon ab. ઓકે, વચ્ચે નિશાની પ્લસ હોય તો જવાબ b plus a upon ab એમાં આવે, એનાથી કંઈ ફેર ના પડે. કહેવાનું શું છે કે અહીંયા સપોઝ પ્લસ છે તો આપણી ગોઠવણમાં કાંઈ ફેર પડે નહીં, આ પ્લસ થઈ જાય, આ પ્લસ. તમને એક બીજો ઓલ્ટરનેટ સમજાવું છું, માઇનસને બદલે પ્લસ હોય તો કાંઈ ફેર પડશે નહીં. ઓકે, બીજો એક દાખલો જોઈએ. f of x equal to root 5x plus 2 minus root 4x plus 4 એના છેદમાં x minus 2 જો x not equal to 2 અને k જો x equal to 2. આ વિધેય x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ સતત હોય તો કે શોધો. કે બરાબર ખાલી જગ્યા. સતત હોય એટલે લક્ષ અને મૂલ્ય સરખા, આપણે હમણાં ઉપયોગ કર્યો એમ. બહુ ફેર નથી. આ માની લો કે x નોટ ઇક્વલ ટુ 0 માટે અને x ઇક્વલ ટુ 0 હોય તો કે લખી દો, તો f of 0 એ કે જ થયા. f of 2 equal to limit x tends to 2 f of x. f of 2 એટલે કે. હવે વિધેય મૂકી દે પછી એનું લક્ષ ગણવાનું છે. એ રીત તમને 11મા ધોરણમાં શીખવાડી છે, યાદ કરો. અનુબદ્ધ કરણી. સમયકારક અવયવનો ઉપયોગ, એવું પણ આપણે ટાઇટલ આપ્યું હતું, યાદ આવે છે ને? 11મા ધોરણની નોટ સાચવેલી હોય તો એમાં જોજો, આવા લક્ષના દાખલા ગણેલા છે આપણે. હવે હું ઉપર છે ને ગુણાકાર સીધો લખી નાખું છું, એની અનુબદ્ધ કરણીથી ગુણો એને, એટલે પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એટલે 5x plus 2 minus 4x plus 4 એના છેદમાં x minus 2 અને અનુબદ્ધ કરણી, એટલે 5x plus 2 plus રૂટમાં 4x plus 4. x minus 4x એટલે x અને 2 minus 4 એટલે minus 2, એટલે અંશનું સાદુરૂપ શું આવ્યું? x minus 2. હવે છેદનો અવયવ x minus 2 ઉડાડી દઈએ, પછી છેદનું લક્ષ 0 થાય નહીં. અનુબદ્ધ કરણીનો ઉપયોગ કર્યો હોય ને ત્યારે એનું લક્ષ કોઈ દી 0 હોય જ નહીં. એ વાત આપણે 11મા ધોરણમાં કરતા, યાદ કરો. તો 1 upon under root 5x plus 2 plus under root 4x plus 2. હવે x બરાબર 2 મૂકવાના છે, એટલું ડાયરેક્ટ ચાલશે ને? 5 દુ 10, 10 ને 2 12, રૂટ 12, રૂટ 12.
4 દુ 8, 8 ને 4, સોરી અહીંયા 4 છે 12. √12 એટલે 2√3 થાય ને, 2√3 ને 2√3 એટલે 4√3. તો એનો જવાબ થયો 1/4√3 કે એનું મૂલ્ય. પેલું છે ને ઓકે. એના પછીનો દાખલો ગણીએ. ત્રીજો, f of x equal to 1 minus cos kx એના છેદમાં x into sin x. જો x not equal to 0 અને 1/2 જો x equal to 0. આવી દે x બરાબર 0 આગળ સતત હોય તો k શોધવાનો છે. વિધેય સતત હોય એટલે લક્ષ અને મૂલ્ય સરખા. એટલે f of 0 equal to limit x tends to 0 f of x. f of 0 આપણને આપ્યા છે 1/2. fx નું સૂત્ર મૂકશું 1 minus cos kx છેદમાં x into sin x. હવે આ લક્ષ ગણવાનું રહ્યું ને, ગણી નાખીએ હાલો. 1 minus cos 2 theta એટલે 2 sin square theta એટલે એ થશે 2 sin square kx by 2 છેદમાં x into sin x. હવે પ્રમાણિત સૂત્રની ગોઠવણ કરવાની છે. sin square kx by 2 હોય તો એના છેદમાં શું જોઈએ? k square x square by 4. sin square theta હોય તો છેદમાં theta square જોઈએ ને. પ્રમાણિત સૂત્રોની યાદી કરીએ વખતે આપણે લખ્યું હતું એ. ઓકે, છેદમાં sin x છે તો અંશમાં x મૂકી દઈએ. હવે પેલા તો વધારાના પદ જે આપણે અહીંયા મૂળ રકમમાં હતા અને ઉપયોગમાં નથી લીધા એ 2/x અને તમે જેટલા વડે ભાગ્યા જેટલા વડે ગુણો, જેટલા વડે ગુણ્યા જેટલા વડે ભાગો. એટલે અહીંયા ગુણાકારમાં k square x square by 4 અને into 1/x. બરાબર? એટલે આ એક પ્રમાણિત સૂત્રની ગોઠવણ છે, આ બીજી ગોઠવણ, અને આ આખું વધારાનું પદ એડજસ્ટ કર્યું. આ બે લક્ષ તો લખી નાખીએ 1 1. હવે શું વધે જોઈ લઈએ. જો x સ્ક્વેર ઉડી ગયા, આ બે ઉડી ગયા, એટલે શું વધ્યું? k સ્ક્વેર બાય 2 ઇન્ટુ k સ્ક્વેર બાય 2. કોના બરાબર હતું? 1/2 બરાબર. તો k સ્ક્વેર ઇક્વલ ટુ 1. Therefore, k equal to plus minus 1. ઓકે, એના પછીનો દાખલો જોઈએ, ચોથો. f of x equal to 1 minus sin x એના છેદમાં pi minus 2x નો સ્ક્વેર
x નોટ ઇક્વલ ટુ π/2 અને લેમ્બડા જો x ઇક્વલ ટુ π/2 એ x બરાબર π/2 આગળ સતત હોય તો લેમ્બડા બરાબર ખાલી જગ્યા. વિધેય x બરાબર π/2 આગળ સતત છે એટલે π/2 આગળ મૂલ્ય અને લક્ષ બે સરખા. f ઓફ π/2 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx. fx નું સૂત્ર મૂકી દઈએ અને f ઓફ π/2 એ મૂલ્ય આપ્યું છે ને આપણને લેમ્બડા, જે શોધવાનું છે આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 1 માઇનસ સાઇન એક્સ એના છેદમાં π-2x નો સ્ક્વેર. હવે એ લક્ષ કેમ ગણવું એ વિચારવાનું થયું ને, આપણે વિચારી લઈએ. ચાલો, આ 1 માઇનસ સાઇન એક્સ છે એને 1 પ્લસ સાઇન એક્સ થી ગુણ્યા હોય તો કોસ સ્ક્વેર થઈ જાય કે નહીં? આવડે ને એટલું તો ડાયરેક્ટ. એટલે 1 પ્લસ સાઇન એક્સ આપણે છેદમાં મૂકશું. 1 પ્લસ સાઇન એક્સ એનું લક્ષ 0 ના થાય. સાઇન π/2 તો 1 થાય ને. 1 માઇનસ સાઇન એક્સ નું લક્ષ 0 થાય. 1 માઇનસ 1 આ તો 1 પ્લસ 1 થાય. હવે પ્રમાણિત સૂત્રમાં કોસ નહીં સાઇન છે એટલે કોસના બદલે સાઇન π/2 માઇનસ એક્સ મૂકી દેવા છે. એટલે સાઇન સ્ક્વેર π/2 માઇનસ એક્સ બરાબર. અને છેદમાંથી π-2x નો સ્ક્વેર વાળું જે પછી એમાંથી 2 ને 12 લઈ લે, સામાન્ય કાઢીએ. એટલે 12 જો કે તમારે 4 લખવા પડે 4, પણ અહીંયા π/2 માઇનસ એક્સ નો સ્ક્વેર આવું પદ ગોઠવાયેલું મળે. એટલે હવે એક પ્રમાણિત સૂત્રની ગોઠવણ આપણને મળી ગઈ. સાઇન સ્ક્વેર π/2 માઇનસ એક્સ છેદમાં π/2 માઇનસ એક્સ નો સ્ક્વેર ઇન્ટુ 1/4 કૌંસમાં 1 પ્લસ સાઇન એક્સ. ઓકે, 1/4 ઇન્ટુ 1 પ્લસ સાઇન π/2. સાઇન π/2 એટલે 1 પ્લસ 1 એટલે 2, 4 દુ 8, 1/8. તો લેમ્બડાનું મૂલ્ય 1/8 થયું. ઓકે, ના પછીનો દાખલો જોઈએ. પાંચમો. f of x equal to 4x minus 1 એની 3 ઘાત છેદમાં sin x/4 into log 1 plus x²/3 જો x નોટ ઇક્વલ ટુ 0 અને k જો x ઇક્વલ ટુ 0. એ વિધેય x બરાબર 0 આગળ સતત હોય તો k નું મૂલ્ય શોધવાનું છે. આ પ્રમાણિત સૂત્રની તો હમણાં આપણે વાત કરી. એની ઘાતમાં 3/x² જોઈએ, બરાબર. આ યાદ કરાવી દઉં પાછું. આપણે ઉપયોગ કર્યો છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આપણે જે ઉપયોગ કર્યો હતો ને એ સૂત્ર તમને કહું છું 11મા ધોરણમાં. a⁻h - 1/h બરાબર log a આધાર e.
એટલે તમારી પાસે 4x-1 છે તો એના છેદમાં x અને 3 ઘાત એટલે x ઘન જોઈએ ટૂંકમાં. કૌંસ કરીને 3 ઘાત લખી નાખી એટલે x ઘન જ છેદમાં આવી ગયા ને. અને અહીંયા ગુણાકારમાં શું જોશે? 3/x². હવે sin x/4 વધ્યા તો ઉપર x/4 મૂકી દો એટલે એ પ્રમાણિત સૂત્ર થઈ ગયું. x → 0 થશે ને. વિધ x બરાબર 0 આગળ સતત છે તો કે શોધવાનો છે. એટલે f(0) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) તો k ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આપણે પેલા વિધેયનું સૂત્ર મૂકીએ પછી ગોઠવણ કરતા જઈએ નેક્સ્ટ સ્ટેપમાં. (4x-1) એની 3 ઘાત છે એટલે એની ગોઠવણ આપી દઈએ આપણે અહીંયા. આના છેદમાં x અને 3 ઘાત એટલે તમે x ઘન વડે ભાગ્યા છે, ભૂલી ના જતા. x/4 ના છેદમાં sin x/4. અહીંયા આગળ ગુણાકારમાં તમારે શું મૂકવાનું છે? 3/x², જે પછીથી ઘાતમાં લઈ લેશો એટલે એ પ્રમાણિત સ્વરૂપ થઈ જશે. હવે વધારો ઘટાડો ટૂંકમાં ગુણ્યા ભાગ્યા એ બધું એડજસ્ટ કરી લેવાનું. અંદરો અંદર એડજસ્ટ કરવામાં ભૂલ પડવાની શક્યતા છે એટલે પહેલા જે જોઈએ છે એ લખી નાખો અને પછી વધારો જોઈ લ્યો. આ x ઘન વડે ભાગ્યા અને કાઉન્સ જ કરી દે. હાલો અહીંયા x ઘન ગુણાકારમાં ઓકે x/4 વડે ગુણ્યા તો ગુણાકારમાં 4/x મૂકી દો ને વ્યસ્ત કિંમત. 3/x² વડે ભાગ્યા તો ગુણાકારમાં શું મૂકી દઈએ? 3/x². ભાગ્યા તો આપણે ગુણવા પડે ને, ઇન્ટુ 3/x². ડન. એક આને ઘાતમાં લેવાના છે, આ તો ગોઠવાઈ ગયું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 4x-1 એનો ઘન x/4 sin x/4 1/log 1 plus x²/3 એની 3/x² ઘાત. ખાલી 12 વધ્યા ગુણાકારમાં જે અચળ છે. આનો જવાબ શું? log 4 એનો ઘન ઇન્ટુ 1 ઇન્ટુ 1/log e. એ 1 જ થાય હવે બરાબર, અને ગુણ્યા 12 એટલે 12 ગુણ્યા log 4 નો ઘન. 4 ને 2 નો વર્ગ કરો ને તો એ 2 ઘાત ગુણાકારમાં આવે એટલે આને 2 log 2 લખાય ને. હવે 2 નો ઘન 12 લઈ આવો એટલે 12 8 96 log 2 નો ઘન. ઓકે, ચાલો છઠ્ઠો દાખલો જોઈએ. f(x) equal to 1 minus 10x એના છેદમાં 4x minus 5 જો x not equal to pi/4 અને k જો x equal to pi/4 એ x બરાબર pi/4 આગળ સતત હોય તો કેનું મૂલ્ય શોધવાનું છે. વિધેય સતત હોય એટલે લક્ષ અને મૂલ્ય સરખા એટલે f(π/4)
ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 4 fx. f ઓફ પાઈ બાય 4 બરાબર k, એટલે ત્યાં કે મૂકી દઈએ જે આપણે શોધવાના છે. fx નું સૂત્ર મૂકી દઈએ 1 માઇનસ 10x છેદમાં 4x માઇનસ પાઈ. હવે જો આ લક્ષ છે ને તમે બે રીતે ગણી શકો. 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 મૂકી અને પછી તમારી પાસે 10 આલ્ફા માઇનસ 10 બીટા એવું પદ છે, એને 1 પ્લસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા આ પ્રકારના પદથી ભાગીને ગુણી નાખો તો 10 નું સરવાળા સૂત્ર આવી જાય. 10 માં પ્રમાણિત સૂત્ર છે, આપણે વાત કરી છે. અને સાઇન કોસમાં ફેરવવું હોય તોય વાંધો નહીં, એ થોડી લાંબી ગણતરી થશે, ટૂંકું કરાય ને. એટલે અહીંયા શું કરીએ આપણે, જુઓ હવે થોડુંક ડાયરેક્ટ ધ્યાન આપો, સ્ટેપને કોમ્પેક્ટ કરી નાખીએ. 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 માઇનસ 10x એના છેદમાં 1 પ્લસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x એટલા વડે ભાગ્યા એટલે એટલા વડે ગુણશું અને છેદમાં 4x માઇનસ પાઈ. ફરીથી જોઈ લ્યો, અંશમાં 1 ની જગ્યાએ આપણે 10 પાઈ બાય 4 મૂક્યા. 10 નું સરવાળા સૂત્ર ગોઠવવા માટે 1 પ્લસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x એના વડે ભાગ્યા અને ગુણ્યા. એટલે આ આખી ગોઠવણ છે ને 10 પાઈ બાય 4 માઇનસ x આમ થઈ ગઈ ને. લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 4 10 પાઈ બાય 4 માઇનસ x. આને પાઈ બાય 4 માઇનસ x કરી શકાય? હા, નેક્સ્ટ સ્ટેપમાં કરીએ. ચાલો, પાછું બધું ભેગું નહીં સમજાય. બે સ્ટેપ તો અહીં ભેગા કરી દીધા ને આપણે. અચ્છા, 1 પ્લસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x એના માટે ટેન્શન નથી કરવાનું, એનું લક્ષ 0 ના થાય. થાય તો એવું વાંધો, એના છેદમાં ક્યાં કાંઈ છે? છેદમાં 0 થાય તો ચિંતા ને. આમાંથી -4 કોમન કાઢો, -4 એટલે પાઈ બાય 4 માઇનસ x થઈ જાય ને. એટલે હું આગળ -1/4 લખી નાખું. છેદમાં થઈ ગયા પાઈ બાય 4 માઇનસ x. 1 પ્લસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x થઈ ગઈ ગોઠવણ કમ્પ્લીટ. x ટેન્સ ટુ પાઈ બાય 4 છે એટલે પાઈ બાય 4 માઇનસ x ટેન્સ ટુ 0 થાય ને. છેલ્લા પદમાં 10 પાઈ બાય 4 ગુણ્યા 10x, એમાં x ની જગ્યાએ શું? પાઈ બાય 4 લક્ષ ગણશું ને. ઓકે, 10 પાઈ બાય 4 ની કિંમત શું? 1 એટલે -1/2 થયા. એ શું છે? કેનું મૂલ્ય છે, બરાબર? કેનું મૂલ્ય જ -1/2 આવી ગયું. સાતમો દાખલો. fx બરાબર 10x માઇનસ કોટેx એના છેદમાં x માઇનસ પાઈ બાય 4. જો x નોટ ઇક્વલ ટુ પાઈ બાય 4 અને a જો x ઇક્વલ ટુ પાઈ બાય 4. આ વિધેય x બરાબર પાઈ બાય 4 આગળ સતત હોય તો એ બરાબર ખાલી જગ્યા. હવે એક બીજી વાત કરવાની છે.
આટલું બેઝિકલી તમને બધું લક્ષના દાખલા શીખવાડ્યા. કોમ્પિટિટિવના લેવલે તમે જીની એક્ઝામ માટે વિચારો તો લક્ષમાં એક એલ હોસ્પિટલ રૂલ, લાવો પિતા રૂલ ગુજરાતીમાં એવું કહેવાય, તો એનો ઉપયોગ કરીને આ લક્ષ, આની પાછી વાત કરું, બેઝિક આપણે બધું ગણ્યું 6 દાખલા સુધી. હવે થોડી શોર્ટકટની વાતે ભેગા કરતા જઈએ. તો એ રૂલ તમે ખબર છે ને, અંશનું અંશમાં વિકલન, છેદનું છેદમાં વિકલન. તો આ લક્ષ તમારે ગણવું હોય બાજુમાં એની વાત એ તમને સમજાવું છું. આ લક્ષ પૂરતી વાત સમજીએ છીએ. તો તમે અંશમાં અંશનું વિકલન લખી નાખો, પણ ક્યારે 0/0 અથવા ઇન્ફાઇનાઇટ સ્વરૂપ હોય તો. તમે x ની જગ્યાએ π/4 મૂકો ને તો અંશમાંય 0 અને છેદમાંય 0, એટલે 0/0 સ્વરૂપ કહેવાય. તો અંશનું વિકલન અંશમાં, છેદનું વિકલન છેદમાં. ભાગાકારનો નિયમ નહીં. 10 નું વિકલન શું? sec², પણ આગળ માઇનસ નિશાની છે ને એટલે -x² છેદમાં 4, 4x નું 4. હવે x બરાબર π/4 મૂકો તો છેદનું લક્ષ 0 થાય? ન થાય. તો π/4 મૂકી દો, -sec² π/4/4. હવે sec π/4 એટલે √2, એનો વર્ગ એટલે 2, એટલે -1/2. આજુ ડન. બરાબર ને? તો આમાં એવું વિચારી શકાય? હા, વિચારી શકાય ને. ચાલો એવું વિચારીને દાખલો ગણીએ. થોડીક શોર્ટકટ એ શીખવાડાય ને, ગુજકેટમાં કામ લાગે ને. f of a equal to, sorry, f of π/4 આવી દે, π/4 આગળ સતત છે. તો x tends to π/4 fx equal to લિમિટ x tends to π/4. અહીંયા આપણે fx નું સૂત્ર મૂકીએ, 10x - cot x છેદમાં x - π/4. અહીંયા કેટલા? 1. બરાબર. હવે તમારે આખો દાખલો બેઝિક પ્રિન્સિપલથી ગણવું હોય તો તમારે 10 ને કોટ એ બેને સાઇન કોસમાં ફેરવવા પડે. પણ આ રૂલનો ઉપયોગ કરવો હોય તો લિમિટ x tends to π/4. 10 નું વિકલન શું? sec². કોટનું માઇનસ cosec² થાય ને, એટલે માઇનસ પ્લસ cosec². છેદમાં x નું વિકલન કેટલું? 1. લક્ષ થઈ ગયું sec² π/4 પ્લસ cosec² π/4, √2 નો સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 4. તો સાવ ટૂંકમાં પતી ગયું. બરાબર ને? ઈઝી થઈ ગયું ને? એવું કરી શકાય. પણ તમે બોર્ડની એક્ઝામમાં આવું નહીં કરી શકો, જોકે બોર્ડની એક્ઝામના આ દાખલાઓ નથી સિલેબસમાં, ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી. તમે કોમ્પિટિટિવના લેવલે તૈયારી કરો એ વખતે તમને સરળતા રહે એટલા માટે હું તમને આ વધારાના દાખલા ગણાવું છું. વધારે ડિટેલમાં જીના લેવલે અથવા ગુજકેટના લેવલે એ તમને કણસાગરા સર એ કરાવશે. હું તમને ત્યાં સુધી પહોંચાડી દઉં, કાંઠે પહોંચાડી દઉં. ઓકે, 8મી રકમ જોઈએ. f of x equal to cos 3x minus cos x એના છેદમાં x². જો x not equal to 0 અને લેમ્ડા જો x equal to 0. એ વિધેય x બરાબર 0 આગળ સતત હોય તો લેમ્ડા એ શોધવાનું છે આપણે. હવે ત્યાં એલ હોસ્પિટલ રૂલનો ઉપયોગ કરી શકો અને કોસ માઇનસ કોસનું. ઘણી વખત એવું બને કે એલ હોસ્પિટલ રૂલથી ગણતરી થોડી અઘરી પડતી હોય. જો છેદમાં x² છે એટલે એનું વિકલન રોલ 2x થાય ને,
પણ તોય છેદનું લક્ષ તો 0 એટલે વળી પાછું વિકલન કરવું પડે. ક્યારેક બેઝિક સૂત્રોથી એ ગણતરી ટૂંકી પણ થતી હોય, એટલે જ આપણે બેઝિકની વાતે ભેગી કરતા જઈએ છીએ. એનું કારણ એ છે, જો f ઓફ 0 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x. f ઓફ 0 શું આપ્યા છે? લેમ્બડા. વિધેયનું સૂત્ર મૂકી દઈએ. બે રીતે તમને ગણતરી કરી દઈશ. c માઇનસ c એટલે -2ss અવયવ સૂત્ર. 3 ને 4x છેદમાં 2 એટલે 2x થયા, અને 2x અપોન 2 એટલે x એના છેદમાં x². હવે ગોઠવણ કરતા જઈએ. -2 અચળ એમને એમ. sin 2x ના છેદમાં શું? 2x. અને sin x ના છેદમાં શું? x. છેદમાં x² તો હતા ને, તમે ખાલી 2 વડે ભાગ્યા છે તો 2 ગુણાકારમાં મૂકી દો એટલે ઈ આગળ આવી ગયા, બાકી 2 1 -4. હવે એને તમે વિકલનની રીતે ગણો, એલ હોસ્પિટલ રૂલની રીતે, એ પણ વાત કરીએ આપણે. તો શું થશે જોઈએ. આ લક્ષ એવી રીતે ગણો, ખાલી લક્ષની જ વાત કરીશ, પછી આખું પાછું નહીં લખું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 3x minus cos x છેદમાં x². કોસનું વિકલન માઇનસ સાઇન થાય ને, -3 sin 3x માઇનસ માઇનસ પ્લસ. કોસનું વિકલન માઇનસ સાઇન, પણ આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ, છેદમાં x² નું વિકલન 2x. પણ હજુ તમે લક્ષ ના ગણી શકો, છેદનું લક્ષ 0 થાય છે એટલે તમારે ફરીથી વિકલન કરવું પડે. કરીએ. કેટલું થશે? માઇનસ આ 3 ને પાછા sin 3x નું વિકલન થાય એટલે 3 ગુણાકારમાં આવે ને, એટલે -9 cos 3x પ્લસ cos x એના છેદમાં 2x નું વિકલન 2. હવે cos 0 બંધ થાય એટલે -9 cos 0 પ્લસ cos 0 છેદમાં 2 એટલે -9 પ્લસ 1/2 એટલે -4. એટલે ક્યારેક એ પ્રોસિજર થોડીક લેન્ધી હોય એવું બને. દર વખતે એ વસ્તુ સહેલી જ હોય, સરળ જ હોય એવું જરૂરી નથી. બરાબર? એટલે આ થોડાક દાખલાઓ મેં તમને ગણાવ્યા. થોડાક હું તમને પીડીએફમાં પ્રેક્ટિસ માટે મોકલીશ. પણ જે વિદ્યાર્થીઓ JEE તૈયારી કરવા માગે છે એ જ આ પીડીએફ માટે પ્રયત્ન કરજો. કારણ કે તમારી જે ગુજકેટ લેવાય એ ગુજકેટ છે એ ગુજરાત બોર્ડના સિલેબસ પર આધારિત હોય છે. અને ગુજરાત બોર્ડના સિલેબસમાં એટલે કે તમારી ટેક્સ્ટ બુકમાં આવા દાખલાઓ નથી. એટલે આનું પીડીએફ ફોર્મ તમને મળે ત્યારે બધા વિદ્યાર્થીઓ એના પાછળ સમય બગાડતા નહીં. જે વિદ્યાર્થીઓ JEE તૈયારી કરવા માગે છે એ વિદ્યાર્થીઓ જ માત્ર એના માટે સમય બગાડજો. અને બીજી એક વાત એ કરવાની હતી, પાછું રિમાઇન્ડર આપું છું, હમણાંથી તમારી ડિફિકલ્ટી ડાઉટની ઇન્ક્વાયરી લગભગ નથી એમ કહું તો ચાલે. એટલે કેમ તમે બધા સુસુપ્ત થઈ ગયા છો? વિકલનથી થાકી ગયા છો? વિકલનથી થાકી ના જવાય. હજી તો વિકલિતના ઉપયોગો ભણવાનું છે, પછી વિકલનનો નાનો મોટો ઉપયોગ આવ્યા કરે એવું સંકલનનું ચેપ્ટર, અનિયત ને નિયત 2, પછી સંકલનનો ઉપયોગ, પછી વિકલ સમીકરણ. કલનશાસ્ત્ર તો આપણે અપ ટુ ડેટ કરવું છે. એટલે 12મા ધોરણમાં તો માર્ક કવર કરવા જ છે, પણ એન્જિનિયરિંગમાં ગયા પછી એક પેપરની મહેનત ઘટી જાય. એટલે બહુ સરસ વ્યવસ્થિત મહેનત કરો. ઓકે? હેલો.
આપણે લાસ્ટ ટાઈમ સતતની વાત કરતા હતા ને, એ વખતે મેં તમને કીધું હતું કે હું તમને પીડીએફ મોકલીશ, પણ પછી થોડું ચેન્જ કરું છું એમાં. એટલા માટે કે બધા સ્ટુડન્ટને એ પીડીએફની કંઈ જરૂર નથી. જે મેં તમને વાત કરી હતી કે જે વિદ્યાર્થીઓ જી મેઇન માટે તૈયારી કરે છે, JEE માટે, એને આ પ્રેક્ટિસની જરૂર છે, પણ ગુજકેટ માટે જરૂર નથી, કારણ કે એ તમારા ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી. એટલે એ પીડીએફ હું નથી મોકલતો, કારણ વગરના બધા વિદ્યાર્થીઓને હેરાન કરવા ને. જેણે નક્કી જ કરી લીધું છે કે આપણે આપણી કેપેસિટી પ્રમાણે JEE ની તૈયારી કરવી છે, અથવા આપણે આપણી કેપેસિટી પ્રમાણે ગુજકેટની તૈયારી કરવી છે. પાર્ટીશન થઈ જ ગયું છે, મગજમાં નક્કી જ છે કે આપણે આ જ કરવાનું છે, તો એવા બધા વિદ્યાર્થીઓને આપણે શું કામ હેરાન કરવા. એટલે તમને બાકીના થોડા દાખલાઓ 23 સુધી છે ટોટલ, એની રકમ છે એ મેં બોર્ડમાં લખી છે, કાઉન્સમાં જવાબ આપ્યા છે. તો જે વિદ્યાર્થીઓને JEE ની તૈયારી કરવાની થાય છે, એ તમે અહીંયાથી રકમ લખી લ્યો. હું 2-3 મિનિટ એ એમને રહેવા દઈશ, એટલે તમે તમારા વિડીયો રેકોર્ડિંગમાં એને પોઝ કરી અને તમે રકમ લખી શકશો. બરાબર? એને રહેવા દઉં છું 4-5 મિનિટ, પછી આગળ વાત કરીશ.